દરેક બાળક છે ને એની પાસે ભગવાને એક કળા આપી હોય. ઘણા ભણવામાં હોશિયાર હોય, ઘણા ગાવામાં હોશિયાર હોય, ઘણા મહેંદી મૂકવામાં હોશિયાર હોય, ઘણા રમતગમતની અંદર હોશિયાર હોય, કે ઘણા કોઈ પણ વ્યક્તિનું વસ્તુનું મેનેજમેન્ટ કરવાની અંદર હોશિયાર હોય, ઘણા લીડરશિપની અંદર હોશિયાર હોય. એની અંદર સારું શું છે આ ઓળખીને એને એક દિશા આપવાનું કામ એટલે ખાસ કરીને શિક્ષકો, સંચાલકો અને મા બાપ તરીકે આપણું છે. બાળકને મોચી બનવું હોય ને તો બનવા દેવાનું, પણ બાળકને મોચી બનવામાં એટલો બધો એને પ્રેરણા આપવાની કે બેટા તારે મોચી બનવું છે ને બન, પણ વિશ્વનો શ્રેષ્ઠ મોચી બનજે. કે મોદી સાહેબને એમ થાય બૂટ સીવડાવે ને તો આની જ પાસે સીવડાવાય. જે પણ કરે ને તું એટલું શ્રેષ્ઠ કરજે, એટલું તન મન અને ધનથી એટલું અંદર ઓતપ્રોત થઈને કરજે કે તું જે કરે ને શ્રેષ્ઠ કરે. પણ તારી અંદર સારું શું છે ને સૌથી પહેલા એ ઓળખી લે. દીકરીએ ગાવાની શરૂઆત કરી હશે ને ત્યારે 50 વ્યક્તિ એવું કીધું હશે કે હા તારો અવાજ બહુ સારો છે. ત્યારે એને અંદરથી ઓળખાયું ઓકે મારી અંદર આ એક સ્કિલ એવી છે. બાળક જ્યારે એ પેલી એથ્લેટિક્સની અંદર જ્યારે પણ આગળ જતું હશે ત્યારે એને ખબર હશે કે ઓકે આપણે આ મજબૂત બહુ સારી છે એટલે આપણે વોલીબોલ બહુ જોરદાર રમી શકીએ છીએ. આપણી અંદર સારું શું છે ને કાં તો આપણે ઓળખવું પડે અને કાં તો આપણે જેને માર્ગદર્શક તરીકે સ્વીકારતા હોય ને એને આપણી પાસેથી ઓળખાવવું પડે. એ વ્યક્તિ તમને એમ કે તારું બહુ સરસ છે એટલે આપણને એવું લાગે કે નહીં આપણે આની અંદર આગળ વધવા જેવું છે. જે ધેટ મીન્સ જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ. જે પછી આવશે કે નોલેજ શેરિંગ બહુ મહત્વની વાત છે. માત્ર ચોપડિયું જ્ઞાન કે પુસ્તકયું જ્ઞાન ક્યાંય કામમાં આવવાનું નથી. ઢોકળા બનાવવા હોય તો કેટલા કલાક પહેલા ખીરું પલાળવું પડે. આવી બધી કોટા હુજનું જે નોલેજ છે ને કોની પાસેથી લેવાનું છે ખબર છે? કોની પાસેથી? મમ્મીની પાસેથી કે બા પાસેથી. બા પાસેથી ને મમ્મી પાસેથી જે જ્ઞાન મળે છે ને એ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીમાં મળતું નથી. બળદની રાહ કેમ બાંધવાની ભાઈ? આવડતી ન હોય ને તો એ પપ્પાને પૂછવું પડે. અમુક વસ્તુ ગૂગલ બાય તમને કહેતા નથી. નોલેજ શેરિંગ કે તમને અમુક વસ્તુ આવડે છે અથવા તો તમે રોજ ન્યૂઝપેપર વાંચીને આવ્યા છો તો તમારી આસપાસનું જે વર્તુળ છે ને એને તમે તમારું નોલેજ શેર કરો. તમારે ટીચરે ક્યારે એવું નહીં વિચાર્યું હોય કે મારે ધોરણ 10ની અંદર 70% આવ્યા હતા ને તો અહીંયા બેઠેલા ધોરણ 10માંના એકે છોકરાનું 70% ઉપર ન જવા દો. આવું વિચારે ક્યારે? એની પાસે જેટલું નોલેજ છે ને તમારી સાથે રોજ નવું નવું શેર કરે છે. એની પાસે જેટલી અમુક એવી વાતો છે કે જે ભણવા સિવાયની આવતી હોય છતાંય તમારી સાથે શેર કરે છે. કારણ કે નોલેજ તમે શેર કરો છો, જ્ઞાન તમે એકબીજાને વચ્ચે વહેંચો છો ને તો એની અંદર વધારો થાય. કે પછી આવશે એલ, લોયલ, વફાદાર. બહુ મહત્વની વાત છે. ખાસ કરીને અહીંયા દીકરીઓ બેઠી છે. મા બાપ તરીકે તમે જેવું એવું ઈચ્છતા હોય ને કે 10મા ને 12મા પછી મારે ભણાવવા નથી તો મેં તમને કહ્યું એમ કે તમે તમારી પરવરિશ ઉપર તમે વિશ્વાસ રાખજો, તમે આપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ રાખજો અને તમારું કુળ ને ખાનદાન છે ને એનું બ્લડ તમારા બાળકોની અંદર વહે છે એટલે એમાં ચિંતા નહીં કરતા. એ વિશ્વાસ તમારો પરિપૂર્ણ કરશે. બી લોયલ, બી હમ્બલ. ઘર પ્રત્યે તમે વફાદાર નહીં રહ્યો, મા બાપ પ્રત્યે તમે વફાદાર નહીં રહ્યો તો ભાઈ તમે વફાદારી કોની સામે નિભાવશો? 20 વર્ષના થઈ જાઓ, તમને મા બાપે આપેલો પ્રેમ તમને પ્રેમ ન દેખાય, પણ 2-5 મહિનાથી તમે કોઈની સાથે જોડાઈ જાઓ તમને એ પ્રેમ દેખાય તો આને પ્રેમ ન કહેવાય. ખાસ કરીને મારે અહીંયા મમ્મીશ્રીઓ બેઠા છે ને એમને પણ મારે કેવું છે કે 12 વર્ષથી લઈને 22 વર્ષનું સંતાન આપણે ઘરને આંગણે થાય ને એટલે પ્રેમથી એને આઈ લવ યુ કહેતા તમે શીખી જાજો. તું બહુ સરસ લાગે છે, તું હવે મોટી થતી જાય છે, હવે તારી ધીરે ધીરે તારા જીવનની અંદર યુવાની આવે છે. આ બધું એને કહેજો કે મિત્ર બનીને રહેશો ને તો મજા આવશે. અને આ તમે સાંભળી લેજો, બેઠા છે ને 12-15 વર્ષની ઉંમરમાં તમને એમ થાય પ્રેમ થઈ ગયો, પ્રેમ ન થાય. આને આકર્ષણ કહેવાય. વર્ષો અગાઉની વાત છે. 1857ની અંદર અંગ્રેજો ભારતના પ્રવાસ ઉપર હતા. બરાબરનું ભારતને ગુલામ બનાવ્યું હતું. આવા સમયગાળાની વચ્ચે મહુવાની બાજુનું પીઠલપુર કેરાળા નામનું એક ગામ, એ ગામની અંદર એક દીકરી 12 વર્ષની હોય, એની બેનપણીની સાથે પાણી ભરવા માટે ગઈ હોય, માથે 10-15 લીટરની ગોળી હોય, કાખમાં ગાગર હોય અને જેવી પાણી ભરીને આવતી હોય ને દીકરી એટલી બધી સુંદર હતી દેખાવમાં. એટલે એક ગોરો અંગ્રેજ અધિકારી એવું કે આ દીકરીની સાથે લગ્ન થાય ને તો ખડેલ આભ હોય ને એને ટેકા દે ને આવા સંતાનો મારે ત્યાં થાય, આની યાર લગ્ન કરવા છે. ગોરો અંગ્રેજ અધિકારી 25-30 વર્ષનો આ 12 વર્ષની દીકરીને જોઈને મન એનું મોહાઈ જાય. હળવેકથી પોતાની દીકરીની નજીક આવે ને બાવડું પકડે. આવી રીતે આમ બાવડું પકડે ને પછી એ દીકરી એના માથા ઉપરની જે 15 લીટર ભરેલી ગોળી હતી ને એ ફેરથી મારે અને ઓલાનું માથું છે ને અડધું તોડી નાખે. હેમરેજ જેવું ફીલ થઈ જાય.
એના જે પણ કર્મચારીઓ હોય ને બધા લઈને એના જતા રહી. દીકરી ઘરે આવે અને દીકરી એના પપ્પાને એવું કે પપ્પા હવે જીવાશે નહીં, કારણ કે પેલો ગોરેજ અંગ્રેજી અધિકારી હતો ને એને મારું આમ કરી આમ બાવડું પકડ્યું હતું. તમે એવું કરો, કાં તો તમે મને ઝેર આપી દો, મારે મરી જવું છે, મારાથી જીવાશે ને એવું મારે મોઢું હું ઊંચું રાખીને જાઉં, અને અથવા તો તમે મારા જેની સાથે સગપણ નક્કી કરી નાખ્યા છે એને તમે સંદેશો મોકલાવો. જો એંડાના કાંડાની અંદર તાકાત હોય ને તો એને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને ભર મંડપની અંદર ઓઢાડવા આવે. સાહેબ, આપણો ઇતિહાસ એટલો સાક્ષી છે કે એ નાનકો છે, 17 વર્ષની સમયમાં એને હાથે લગ્ન એના સગપણ નક્કી થઈ ગયા હતા. એ માણસ પેલા ગોરે અંગ્રેજી અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી આ ભર મંડપની અંદર આ કન્યાને ઓઢાડે. મારે એ સવાલ પૂછવો છે કે 12 વર્ષની દીકરીને કોઈ બાવડું પકડે તો જીવાય નહીં. આ ખબર પડતી હતી તો અત્યારે 22 વર્ષની છોકરીને ખબર ન પડે? પડે ને, પડે. પણ મા બાપની કેપેસિટી આપણી માંડ ઝૂડિયોના કપડાં પહેરાવે આટલી હોય ને તો બેટા આની અંદર સંતોષ રખાય. કોઈ એવા અભરખા ન જોવાય, કોઈ એવા સ્વપ્ન ન જોવાય કે જેનાથી આ જાત છે ને એને ગીરવે મૂકવી પડે. તમારી પાસે દૂધની બોટલ હોય, બેટા સમજો, તમારી પાસે દૂધની બોટલ હોય અને કોઈ પણ બીજી વ્યક્તિ પાસે પાણીની બોટલ હોય અને તમને કોઈ એમ કે એક્સચેન્જ કરવી, તમે હા પાડો કે ના પાડો? અદલા બદલી કરવી? તમારી પાસે દૂધની બોટલ છે ભાઈ, કોઈ બીજી વ્યક્તિ આવે છે ને તમને એમ કે છે પાણીની બોટલની યાર અદલા બદલી કરવી, તમે કરો? હું કામે ને? તમને ખબર છે પાણીની બોટલની કિંમત 10 રૂપિયા છે અને મારી પાસે દૂધની બોટલ છે ને એની કિંમત 50 રૂપિયા છે. આ કિંમતી છે એટલે અદલા બદલી થાય નહીં. જ્યારે તમારા શરીરની અદલા બદલી કરવાની હોય, જેથી આખું આ જીવન છે ને કોઈ એક વ્યક્તિના હાથમાં સોંપવાનું હોય ને તેથી વિચારજો કે એની કિંમત પાણી જેટલી છે કે એની કિંમત દૂધ જેટલી છે. કારણ કે મા બાપે તમને જે 20 વર્ષના કર્યા છે કે જે 22 વર્ષના કર્યા છે એની અંદર એણે એક જ સ્વપ્ન જોયું છે કે તમારા જન્મની સાથે એ દાતા બની ગયા છે. એની પાસે કાંઈ નથી છતાંય તમારું ભવિષ્યમાં કન્યાદાન કરશે. એક એવું દાન છે કે એના જીવનની અંદર એને લાવો મળ્યો છે એ કરશે. જેના જીવનમાં દીકરીઓ નથી ને કન્યાદાન બીજાના કરે છે. પણ તમે એ મા બાપના આંગણે ઉછરો છો અને એના જીવનની અંદર કન્યાદાન કરી શકે ને આવી એક પ્રોમિસ આપજો કે અમે આ સ્કૂલના વિદ્યાર્થી છે, અમે આ ગામના વિદ્યાર્થી છે, માં તારી હું દીકરી છું, તારા ચરિત્ર ઉપર કોઈ દાગ નથી માર્યો ને તો મારા જીવનની અંદર પણ કોઈ દાગ નહીં પડે. હું સમજુ છું કે 12 થી 22 વર્ષની વચ્ચે જે પ્રેમ થાય એને પ્રેમ ન કહેવાય, એને આકર્ષણ કહેવાય. પણ માં હું તારી પ્રત્યે હંમેશા વફાદાર રહીશ. આ લોયાલિટીની વાત છે ને તમને શાળાનું આંગણું શીખવાડે છે અને મારી જેવું કોઈ મોટિવેટર સ્પીકર હોય ને એ તમને શીખવાડે છે બેટા વફાદારી નથી તો કંઈ નથી. તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવો ને તો એ ફરીથી પાછું થાય, તમે તમારું ધન ગુમાવો ને તો એ ફરીથી પાછું મળે. પણ એક વખત જીવનમાં ઇજ્જત ગુમાવો ને તો ઇજ્જત એક એવી વસ્તુ છે કે તમને જગતના ચોકમાં ક્યાંય પાછી મળતી નથી. હંમેશાને માટે પરિવાર પ્રત્યે વફાદારી ક્યારેય ન છૂટે. આ પહેલી તમારી શરત છે કે વિદ્યાર્થી તરીકેની. તમે એમ કહો કે બેટા મારી બેનપણીના ઘરે જઈને આવું છું એટલે તમે તમારા બેનપણીના ઘરેથી જ નીકળવા જોઈએ. તમે એમ કહો કે મારી બેનપણીની સાથે આજ મારે શિહોર ખરીદી કરવા જાવી છે એટલે તમે ત્યાંથી જ નીકળવા જોઈએ. ખાસ કરીને આ વાત જ્યારે મારે શહેરના દીકરીઓની વચ્ચે કહેવાની હોય ને ત્યારે હું ચોક્કસ એવું કહું છું કે તમારા ઘરેથી દીકરી 10 વાગે જાય છે, ટ્યુશનમાં કે કોલેજમાં જાય છે ને ફોન લઈને જાય છે ને તો એને કહો કે તમારું લાઈવ લોકેશન છે ને બેટા શેર કરતા જાઓ. એટલા માટે કે દીકરી ક્યાં છે એની સાથે કોઈ ઘટના બને છે ને તો એક પેરેન્ટ્સ તરીકે તમે વફાદાર રહી શકો છો. બીજું મારા સુરતની અંદર માર્કેટિંગ નથી કરતી પણ એક આટલું એવું નાનું એવું ડિવાઇસ બનાવ્યું છે, આટલું નાનું એવું તમે લોકેટની અંદર પહેરી શકો એવું. તમે ક્યાંય પણ એકલા છો, તમને એવું લાગે કે તમારી આસપાસ કોઈ પીછો કરે છે અથવા તો તમે આસપાસ અસુરક્ષા અનુભવો છો તો એની અંદરનું એક બટન દબાવવાનું, તમારા આસપાસના એરિયાની જે કોઈ પણ પોલીસ હશે ને તમે જે વિસ્તારની અંદર છો ને ત્યાં 10 મિનિટની અંદર એ હાજર થઈ જશે. જો આ વસ્તુનું ઓલાન જેમ છે કે અહીંયા દીકરીઓ પણ જ્યારે પણ 10મું કે 12મું પૂરું કરીને જાઓ અને આ વસ્તુ તમે એક વખત નેટમાં તમે સર્ચ કરજો તમને ઇઝીલી મળી જશે. તમારું સેફટી ડિવાઇસ તમારી પાસે હોવું જરૂરી છે. તમે ક્યાં જાઓ છો, શું કામ એને જાઓ છો? તમે ભગવદ્ ગીતા ખોલો ને તો એમાંથી 3 વાત જ એવી છે કે જે શીખવા જેવી છે. 18 અધ્યાયના 700 શ્લોક તમે ન વાંચો ને તો સમજે. પણ એમાંની પહેલી વાત કે હું કોણ છું ઓળખવાની વાત છે કે મારું કુળ કોણ છે, મારું ગોત્ર કોણ છે, મારો સમાજ કોણ છે, મારા મા બાપ કોણ છે. બીજું કે હું કોનો છું તો કે મારી હારે 2 વ્યક્તિની ઇજ્જત જોડાયેલી છે મારા કામથી, એક શાળા પરિવાર અને એક મારા મા બાપ. અને ત્રીજું કે હું જે જગ્યાએ છું એ જગ્યા બરોબર તો છે કે નહીં. તમે દીકરા તરીકે અમુક જગ્યાએ શોભો ન્યા જ શોભો,
પણ દીકરા તરીકે કે સંતાનો તરીકે અમુક જગ્યાએ ન જવાય. તમને ખબર છે કે આવી જગ્યા ઉપર આપણાથી જવાય નહીં. હું કોણ છું, હું કોનો છું, અથવા તો હું કોની છું, અને જે જગ્યાએ છું એ જગ્યા મારા માટે બરોબર છે કે નહીં. આ 3 વસ્તુની તમને તમારો આત્મા જવાબ આપે ને તો એ તમે અમુક વસ્તુની વફાદારી છે ને હંમેશા તમારા પરિવારની સાથે શ્રેષ્ઠ રીતે નિભાવી શકો. એલ પછી આવશે એમ, ભૂલ નથી કરતી ને, એલ પછી આવશે એમ, મોટિવેટેડ, સેલ્ફ મોટિવેટેડ. મમ્મી પપ્પા આપણને ખીજાય ને પછી આપણે સુધરીએ એની કરતાં બેટર છે કે જાતે પ્રેરણા લઈએ ને સુધરીએ કે મારાથી આ થાય કે મારાથી આ ન થાય. એક 8 વર્ષની દીકરી એના ભાઈને સાથે લઈને રાત્રે કચરો વીણવાનું કામ કરે, ભંગાર વીણવાનું કામ કરે. હું એને પૂછું, બેટા રાત્રે આસપાસ મમ્મી પપ્પા કોઈ નથી, આ દીકરાને નાનો એવું કોણ છે? તો કે ભાઈ છે. આને કેમ લઈને તમે નીકળી પડ્યા છો? દૂર તમને કે દેખાય નહીં મારા મમ્મી છે, એને શરીરની અંદર ખંજવાળ આવે છે, દુર્ગંધ આવે છે, એટલે લોહી નીકળે છે. મારા પપ્પા છોડીને જતા રહ્યા, નવા લગ્ન કરી લીધા. આ ઘરની જવાબદારી મારી ઉપર છે. આખો દિવસ હું કચરો વીણું, ભંગાર વીણું, એમાંથી પૈસા જે કંઈ પણ આવે ને એમાંથી મારા મમ્મીને મારા ભાઈને જમાડું અને પછી હું ખાઉં. આ 8 વર્ષની દીકરી તમને શીખવે છે કે જાતની ઉપર જ્યારે જવાબદારીઓ આવે ને ત્યારે એને સ્વીકારી લેવાની હોય. ધમ પછાડા કરીને અમુક વસ્તુ માટે હજી આપણે પાછા નથી વળતા. આ મારે જોઈએ એટલે જોઈ જ ભાઈ, તમારે લાવી જ દેવું પડે. તમે હું લાવી દો. ફોન તો મને 15 મિનિટ આપવો જ પડે. એની હાટું તે આપણે જેને જન્મ આપ્યો છે ને જનેતાની હારે આપણે બાંધી લઈએ છીએ, કારણ કે આપણે માટે ફોન મહત્વનો છે. જાતની પ્રેરણા તમને મળે ને, અંદરથી તમને સેલ્ફ મોટિવેશન મળે ને, પણ દુનિયાનું કોઈ પણ મોટિવેશન હોય ને તમને લાગુ ન પડે, કારણ કે તમે અંદરથી સમજ્યા છો. અહીંયા કોઈ એવી દીકરી બેઠી છે કે એને રોટલો ઘડતા આવડે છે? હાથ ઊંચો કરજો. કેટલા વર્ષની ઉંમર છે બેટા? 16 વર્ષની. ઓકે. અહીંયા બીજું કે ત્રીજું કે વધીને ચોથું ભણતા હોય આવા કઈ રોટલો ઘડતા આવડે છે? આવડે છે? શીખો છો? શીખી જશો ને, જલ્દી શીખશે. ભમરો પડશે ને તો મમ્મીને પપ્પાને આપજો, એ ખાય. હવે અહીંયા પાછળ તમારા મમ્મી બેઠા છે, એક વખત નજર નાખજો એની માથે. અહીંયા ઉપસ્થિત દરેક માતૃશ્રીને પૂછવામાં આવે છે કે 4થું કે 5મું ભણતા હતા ત્યારે રોટલો બનાવતા આવડતો હતો કે નહીં? આવડતો હોય તો હાથ ઊંચો કરજો. જુઓ, આ જાતનું મોટિવેશન છે ને. કોઈ કીધું નથી કે 5મું ભણો ને ત્યારે રોટલો આવડવો જોઈએ, પણ આપણે 5મું ભણી અમને બેન મેગી બનાવતા આવડે, મેગી. એનાથી વિશેષ કંઈ પૂછો માં. એમ પછી આવશે એન, નેશન્સ લવર, દેશ પ્રેમી બનો. 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી અમે ડ્રેસ તે જે તૂટી જાય ને એટલા બધા ઠેકડા મારીએ, જય હિન્દ, ભારત માતા કી જય, ને આન બાન શાન તિરંગા અમારા. આના પછી તમે 16મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરી વીતે પછી 27મી જાન્યુઆરી તમે જોવો ને તો તમને ખબર પડે. આ નેશનલ ફ્લેગને કાલે આપણે સલામી ભરતા ત્યાં ફ્લેગ તમને ક્યાં રસ્તામાં તે પડેલા દેખાય? આ દેશ પ્રેમ ક્યાં વયો ગયો? સ્કૂલ તમારી બાપાનો બગીચો છે? તમારા પિતાશ્રીનો બગીચો છે? નહીં ને. સ્કૂલની કોઈ પણ સંપત્તિને નુકસાન ન થાય આ વિચાર છે ને, એ એક પ્રકારનો દેશ પ્રેમ છે. ઘણા તો તમે અમુક જગ્યાએ જાઓ ને, ગાર્ડનની અંદર ઓલી નાળિયેરી હોય ને, એ નાળિયેરીના પડની અંદર એને છાલ ઉખેડે અને પછી એનો અક્ષર લખે એન, લવ તો કે આર. અરે ભાઈ, નાળિયેરી તમે તમારા દાદાએ વાવવા ગયા હતા ત્યાં ગાર્ડનની અંદર. કોકની યારે ફોન ચાલુ હોય, તમે સમજો, આ બહુ સીધી દેખીતી મારા ધ્યાને આવેલી વાતો છે. કોઈ ફોન ચાલુ હોય ને તમે અહીંયા વૃક્ષની પાસે ઊભા હોય ને તો એને પાંદડા તોડ્યા જ કરો. તમને ખબર જ ન રહે કે હું કરું છું. એ પાંદડા તોડીને તમારે નાખવા જ ક્યાંય નહીં. તો હું કામ એને નુકસાની કરો છો? જે વસ્તુ તમારી ઘરની છે તમે દરવાજો તમારો ધડીંગ કરતો બંધ કરો છો ભાઈ? કબાટનો દરવાજો ધડીંગ કરતો બંધ કરો છો? ટીવીની યારે એવું વર્તન કરો છો? જે વસ્તુ તમારી પોતાની નથી ને, આને તમારે હાચવીની એક પ્રકારનો દેશ પ્રેમ છે. તમારે અત્યારે કોઈને સરહદ ઉપર જવાનું નથી. અહીં કેટલા એવા બેઠા કે જેને અગ્નિવીર થવું છે, નાનેથી આ સૈનિકમાં વયું જવું છે, એવા કેટલા. એટલે ભાઈ ઊંચો રાખ ને હાથ. તું એકલો હુકાવીને મૂકી દે. તારી ભાઈ હમણાં કોક જોઈને એને એમ થાય કે મારે દેશનું સૈનિક બની જવું. જીવવું જ છે એમ, બધાને જીવવું જ છે, કોઈને સરહદ ઉપર નથી જવું. વાહ, દેશ પ્રેમ તમે એવો નિભાવો તો વાત સારી છે, પણ જ્યારે સંપત્તિ દેશની છે અથવા તો તમારા પિતાશ્રીની નથી અને આ સંપત્તિને તમે હાચવી જાણો ને તો એને તે દેશ પ્રેમ કહેવાય.